લેક્ચર નંબર 12 ની અંદર આપ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. લેક્ચર નંબર 12 ની અંદર તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળના લેક્ચર્સમાં અનાવૃત બીજધારી વિશે ચર્ચા કરી હતી. અનાવૃત બીજધારીનું મૂળ, પ્રકાંડ, પર્ણ, બીજ આવી દરેક વસ્તુ એના ચક્ર વિશે છે આપણે ચર્ચા છે કરેલી હતી. તો હવે આજના લેક્ચર્સમાં બાળકો વધારે વાત નહીં કરતા, આવૃત બીજધારી વનસ્પતિ એન્જિયોસ્પર્મ, ઓલો જીમ્નોસ્પર્મ હતો અનાવૃત બીજધારી, આ એન્જિયોસ્પર્મ એના વિશે ચર્ચા કરવાની છે. સમજાય છે? તો ઓલાની અંદર એકવડું ફલન થતું તો અહીંયા બેવડું ફલન થશે, એના વિશે જોવાનું છે બાળકો. તો આપણે સમજીએ, ચાલુ કરીએ લેક્ચર્સ. તો વિદ્યાર્થી મિત્રો, આવૃત બીજધારી વનસ્પતિ એટલે કે ભાઈ અંડક છે ને, અંડક એ બીજાશયથી આવૃત હોય. સમજાય છે? આ જો અંડકો છે, સમજાય છે? એ આ બીજાશય દ્વારા શું થયેલા હોય છે? આવૃત થયેલા છે. આ બધા અંડકો છે, અંદર જે દર્શાવ્યા એ શું છે? અંડક છે. એ કેના દ્વારા આવૃત હોય છે? બીજાશય દ્વારા આવૃત હોવાથી એને એન્જિયોસ્પર્મ અથવા આવૃત બીજધારી કહેવામાં આવે છે. ઓલાની અંદર અંડક ખુલ્લા હતા એટલા માટે એને અનાવૃત કહેતા હતા. આમાં બીજાશયથી આવૃત છે એટલા માટે એને આવૃત બીજધારી વનસ્પતિ તરીકે ઓળખી શકીએ છીએ. ખ્યાલ આવ્યો? ત્યાર પછી સૌથી ઊંચામાં ઊંચી આવૃત બીજધારી વનસ્પતિ જો કોઈ હોય તો યાદ રાખવાનું છે એમસીક્યુ માટે, યુકેલિપ્ટસ. કેવી છે? યુકેલિપ્ટસ. જે નીલગિરી થાય, શું થાય? નીલગિરી 100 મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે. કેટલા મીટર ઊંચાઈ ધરાવે છે? 100 મીટર જેટલી ઊંચાઈ છે એ ધરાવે છે. સમજાય છે? ખ્યાલ આવ્યો? ખબર પડી? ત્યાર પછી સૌથી નાની વનસ્પતિ આવૃત બીજધારી જો કોઈ હોય તો વુલ્ફિયા ગ્લોબોજા છે, જે 2 થી 5 મીમી જેટલું કદ ધરાવે છે. એટલે કે આંગળીના ટેરવા ઉપર છે એક ટપકું હોય ને એટલું કદ છે એ શું કરે છે? ધરાવે છે. ખ્યાલ આવ્યો? ખબર પડી? સમજાણું? ત્યાર પછી એક રેફ્લેશિયા આર્નોલ્ડી, આ પણ આવૃત બીજધારી વનસ્પતિ છે. રેફ્લેશિયા આર્નોલ્ડી આશરે 8 કિલોગ્રામ વજનનું અને 1 મીટર વ્યાસનું મોટામાં મોટું પુષ્પ ધરાવે છે. કેટલું? 8 કિલોગ્રામ વજનનું, 1 મીટર વ્યાસનું, સમજાય છે? મોટામાં મોટું પુષ્પ એ આવૃત બીજધારી વનસ્પતિનું કયું છે? રેફ્લેશિયા આર્નોલ્ડી. સમજાય છે? આર્નોલ્ડી 3 વખત બોલવાનું. રેફ્લેશિયા આર્નોલ્ડી, જે આશરે 8 કિલોગ્રામ વજનનું, આશરે 1 મીટર વ્યાસનું મોટામાં મોટું, સમજાય છે? પુષ્પ ધરાવે છે. એ પણ આવૃત બીજધારી વનસ્પતિ છે. રામબાણ 6 મીટર ઊંચાઈનો પુષ્પ વિન્યાસ ધરાવે. કેટલા મીટર ઊંચાઈનો? 6 મીટર ઊંચાઈનો પુષ્પ વિન્યાસ છે શું કરે છે? ધરાવે છે. રામબાણ 6 મીટર ઊંચાઈનો શું છે? પુષ્પ વિન્યાસ ધરાવે છે. એ પણ કઈ છે? આવૃત બીજધારી વનસ્પતિ છે. ફરીથી ઊંચામાં ઊંચી યુકેલિપ્ટસ, નીલગિરી 100 મીટર ઊંચાઈ ધરાવે છે. નાનામાં નાની વુલ્ફિયા ગ્લોબોજા 2 થી 5 મીમી કદ છે ધરાવે છે. સમજાય છે? ખ્યાલ આવ્યો? રેફ્લેશિયા આર્નોલ્ડી આશરે 8 કિલોગ્રામ વજનનું અને 1 મીટર વ્યાસનું મોટામાં મોટું પુષ્પ છે ધરાવે છે. અને રામબાણ વનસ્પતિ છે 6 મીટર ઊંચાઈનો પુષ્પ વિન્યાસ છે શું કરે છે? ધરાવે છે. અને ત્યાર પછી હજુ એક છે ફાઇકસ રિલિજિયોસા વનસ્પતિ છે. 3000 વર્ષ સુધીનું એનું આયુષ્ય છે. કેટલા વર્ષનું? 3000 વર્ષ સુધીનું આયુષ્ય છે. આપણે બુકમાં નથી પણ આ નોંધી લેજો. રામબાણ, રેફ્લેશિયા અને ફાઇકસ આ ત્રણે ત્રણ છે નીટ માટે ઉપયોગી છે. શેની માટે ઉપયોગી છે? આ નીટ માટે છે, ખાસ ઉપયોગી છે. શેની માટે ઉપયોગી છે? નીટ માટે. સમજાય છે? યાદ રાખજો. ફાઇકસ રિલિજિયોસા 3000 વર્ષ જૂનું આયુષ્ય છે ધરાવે છે. બીજી વસ્તુ કે આવૃત બીજધારી વનસ્પતિ છે ને સૌથી મોટો સમૂહ છે. વિદ્યાર્થી મિત્રો, દિન પ્રતિદિન સવાર ઉગે અને તમને આવૃત બીજધારી વનસ્પતિ છે તમને જોવા મળતી હોય છે. દાખલા તરીકે આપણા ઘરના આંગણામાં
જે છે તુલસી હોય છે એ તુલસી પણ કઈ છે આવૃત બીજધારી વનસ્પતિ, કારણ કે પુષ્પ ધારણ કરે છે. સમજાય છે? શું આવે છે? પુષ્પ. એટલે સૌથી મોટો સમૂહ જો હોય ને તો સપુષ્પ વનસ્પતિ. કયો? સપુષ્પ વનસ્પતિ, જે પુષ્પ આવતા હોય તેવી વનસ્પતિ. તો એ કઈ છે? તો કે ભાઈ આવૃત બીજધારી વનસ્પતિ છે. કઈ છે? આવૃત બીજધારી વનસ્પતિ. તો એના પુષ્પ વિશે જોઈએ કે એના પુષ્પ કેવા હોય છે. તો કે ભાઈ લિંગી અંગો ધારણ કરતી રચના હોય છે. આવૃત બીજધારી વનસ્પતિના જે પુષ્પ છે એ લિંગી અંગો ધારણ કરતી રચના છે, એ એની લાક્ષણિકતા છે. તો લિંગી અંગો ધારણ કરતા સમજાય છે બે પ્રકારના ચક્રો હોય છે. કેટલા પ્રકારના ચક્રો હોય છે? બે પ્રકારના. તો પહેલું ચક્ર જે છે આવશ્યક ચક્ર હોય છે અને બે સહાયક ચક્રો હોય છે. તો સહાયક ચક્રોમાં કોણ આવશે? સૌથી બહારનું ચક્ર વજ્ર ચક્ર અને ત્યાર પછી દલ ચક્ર આવશે. અને ત્યાર પછી જે આવશ્યક ચક્ર છે જેને લિંગી ચક્ર પણ કહેવાય. શું કહેવાય? લિંગી ચક્ર, જે ફલન માટે ઉપયોગી હોય તેવા, જે પુંકેસર ચક્ર અને કોણ છે? સ્ત્રીકેસર ચક્ર છે. તમે ગુલાબ જોશો ને, ગુલાબ, એમાં જે ગુલાબી રંગની પાંદડીઓ હશે ફરતી ફરતી, એ દલપત્ર હશે, દલ ચક્ર હશે. એની નીચે તમે જોશો ગ્રીન કલરનો ભાગ આવો હશે. સમજાય છે? જે વજ્ર ચક્ર હશે. શું હશે? વજ્ર ચક્ર હશે. તો વજ્ર ચક્રનું કાર્ય શું થશે કે જ્યારે ગુલાબ આવી રીતે હશે અને જ્યારે ખીલતું હશે એટલે કલીય અવસ્થામાં શું છે, જ્યારે કળી છે ખીલતી હોય એ અવસ્થા દરમિયાન વજ્ર ચક્ર રક્ષણ કરવાનું કામ છે એ કરે છે. એટલે પુષ્પને કલીય અવસ્થામાં રક્ષણ કરવાનું કામ છે એ કોણ કરે છે? વજ્ર ચક્ર કરે છે. કયું ચક્ર કરે છે? વજ્ર ચક્ર કરે છે. ત્યાર પછી દલ ચક્ર. તો દલ ચક્રની વિવિધ પુષ્પની અંદર એની પાંદડીઓ જે હોય છે એ કેવી હોય છે? તો વિવિધ રંગની હોય છે. તો જુદા જુદા પરાગ વાહકો જે છે પરાગનયન માટે શું છે? આકર્ષવાનું કામ છે એ દલ ચક્ર કરે છે. અને ત્યાર પછી આવશ્યક ચક્ર. તો આવશ્યક ચક્રનું કામ શું થશે? પુંકેસર એટલે નર અને સ્ત્રીકેસર ચક્ર એટલે માદા છે એ થાય છે અને એ પ્રજનન માટેનું છે એ કામ થાય છે. ખ્યાલ આવી ગયો? તો આવા લિંગી અંગો ધારણ કરતી રચના છે જોવા મળે છે. આવશ્યક ચક્ર, સહાયક ચક્ર. આવશ્યકમાં પુંકેસર ચક્ર, સ્ત્રીકેસર ચક્ર, સહાયકમાં વજ્ર ચક્ર અને દલ ચક્ર. વજ્ર ચક્ર પુષ્પીય કલિકા અવસ્થા દરમિયાન રક્ષણ કરવાનું કામ થાય છે. દલ ચક્ર વિવિધ વાહકોને આકર્ષવાનું કામ કરે છે. ખ્યાલ આવી ગયો? અને આ બે છે એ લિંગી ચક્ર છે. તો આપણે અહીંયા મેક રચના છે સ્પષ્ટ રીતે તમને દેખાડી છે. સમજાય છે? સ્ત્રીકેસર. જો સ્ત્રીકેસરનો સિમ્બોલ આવો થાય બાળકો, યાદ રાખજો. કેવો સિમ્બોલ? આવો આગળ આવશે તમારે સ્ત્રીકેસર. અને આ જે છે પુંકેસર છે એને આવા સિમ્બોલથી પણ દર્શાવી શકાય છે. સમજાય છે? ખ્યાલ આવ્યો? તો આપણે જોઈએ તો કે ભાઈ સ્ત્રીકેસર અને પુંકેસર, તે પહેલા આપણે આ પુષ્પની રચના મેં દેખાડેલી છે. તો અહીંયા વજ્ર ચક્ર છે, અહીંયા દલ ચક્ર છે, અહીંયા પુંકેસર ચક્ર છે અને અહીંયા સ્ત્રીકેસર ચક્ર છે. તો આ પુષ્પ જે છે એ ઉભયલિંગી પુષ્પ કહેવાય કે એક જ પુષ્પમાં વજ્ર ચક્ર પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર બંને જોવા મળે. એને ઉભયલિંગી પુષ્પ કહેવામાં આવે છે. એકલિંગી પુષ્પ કોને કહેવાય? કા પુંકેસર હોય કા સ્ત્રીકેસર હોય, બેમાંથી એક હોય, અલગ અલગ હોય. આની જેમ હોય, કા જો પુંકેસર હોય અથવા કા સ્ત્રીકેસર હોય, બેમાંથી એક હોય, એને એકલિંગી પુષ્પ કહેવામાં આવે છે. તો જોઈએ બાળકો, તો અહીંયા સ્ત્રીકેસર છે. તો સ્ત્રીકેસર હોય ને એને ત્રણ સ્થાન, ત્રણ ભાગો ધરાવે. કેટલા ભાગ ધરાવે છે? ત્રણ ભાગ ધરાવે છે. સમજાય છે? કેટલા ભાગ ધરાવે બાળકો? ત્રણ ભાગ. તો કે ભાઈ ત્રણ ભાગ કયા કયા? તો કે ભાઈ પહેલું જે છે ભાગ પરાગાસન ધરાવે. કયો ભાગ ધરાવે? પહેલો ભાગ પરાગાસન. ત્યાર પછી બીજો ભાગ જે છે ને એ પરાગવાહિની ધરાવે. કોણ ધરાવે? પરાગવાહિની છે એ ધરાવે છે. અને ત્યાર પછી ત્રીજો ભાગ છે બીજાશય છે ધરાવે છે. અને બીજાશયની અંદર અંડકો છે આવેલા હોય છે. અંડકો આવેલા છે એટલા માટે એને એન્જિયોસ્પર્મ એટલે કે આવૃત બીજધારી વનસ્પતિ છે કહી શકાય છે. ખ્યાલ આવ્યો? ખબર પડી? આવા ત્રણ ભાગ ધરાવે છે. પરાગાસન એટલે કે પરાગરજ ને ગ્રહણ કરવા માટેનું આસન, એને પરાગાસન કહેવાય. સમજાય છે? અને એ જે પરાગરજ આવશે, અહીંયા દાખલા તરીકે પરાગરજ કોઈ આવી, સમજાય, કોઈ પુષ્પની, સમજાય છે, પરાગરજ આવી તો એ પુષ્પની પરાગરજ આવશે સ્ત્રીકેસરના પરાગાસન ઉપર સ્થાપન થાય છે. અને એ પરાગવાહિનીની મદદથી પરાગનલિકાનો વિકાસ છે થાય છે. તો એ પરાગવાહિનીનું કામ છે એ થાય છે. ખ્યાલ આવ્યો? ત્યાર પછી પુંકેસર છે. શું છે? પુંકેસર છે.
તો પુંકેસરની અંદર તો કે ભાઈ ત્રણ ભાગ જોવા મળે છે. તો આપણે જોઈએ તો એક છે પરાગાશય, બીજો છે યોજી અને ત્રીજો છે તંતુ. આવા ત્રણ ભાગ છે ધરાવે છે. તો પરાગાશયનું કામ શું થશે તો કે જેની અંદર પરાગરજ છે ઉત્પન્ન થશે. શું થશે? પરાગરજ ઉત્પન્ન છે થાય છે. આવું કામ છે થાય છે. અને યોજી છે પરાગાશય અને તંતુને જોડતો ભાગ એટલે યોજી. અને યોજીની નીચે પાતળો લંબાયેલો તંતુ જેવો ભાગ સમજાય છે. સમજાય છે? તાતણા જેવો ભાગ જેને આપણે શું કહેવાય? તંતુ છે કહેવામાં આવે છે. તો ખ્યાલ આવી ગયો. ત્યાર પછી આવૃત્ત બીજધારી વનસ્પતિને બે વર્ગમાં વિભાજિત કરવામાં આવી છે. કેટલા વર્ગમાં? બે વર્ગમાં. તો કે ભાઈ એક છે દ્વિદળી, સમજાય છે? એક કયો છે? દ્વિદળી. અને ત્યાર પછી બીજો વર્ગ છે તે એકદળી. તો એનો તફાવત જોઈએ. તો દ્વિદળી વનસ્પતિ છે ને એમાં પર્ણ કેવા હોય આવૃત્ત બીજધારી વનસ્પતિના? તો કે ભાઈ ઝાલાકાર શિરા વિન્યાસ હોય. જો આ પણ આગળ ભણવાનું આવશે તમારે વિગતવાર. ઝાલાકાર શિરા વિન્યાસ એટલે કે આખા પર્ણમાં આમ જો પંજાકાર રીતે હોય. આ જુઓ તો આવી રીતે છે આખા પર્ણની અંદર છે ઝાલાકાર શિરા વિન્યાસ છે જોવા મળે છે. ત્યાર પછી એકદળી વનસ્પતિ હોય એમાં પર્ણ છે સમાંતર શિરા વિન્યાસ હોય. આમ ઊભો સમાંતર, સમજાય છે? આવા રીતે હોય છે, સમાંતર હોય છે. એટલા માટે એકદળી વનસ્પતિમાં આવું હોય છે. અને ત્યાર પછી મૂળ છે દ્વિદળી વનસ્પતિમાં કેવા હોય છે તો કે ભાઈ આવી રીતે જો પ્રાથમિક મૂળ અહીંયા છે ને જાડું છે. કેવું છે? જાડું હોય છે. અને પછી એકાએક પાતળું છે થઈ જાય છે, આમ છોટી જેવું થઈ જાય. કેના જેવું થાય? ચોટલી જેવું થઈ જશે. એટલા માટે દ્વિદળી વનસ્પતિમાં સોટીમય મૂળ હોય. કેવા હોય? સોટીમય મૂળ હોય છે. જ્યારે એકદળી વનસ્પતિ છે એમાં મૂળ છે કેવા હોય છે? તંતુમય મૂળ હોય છે. સમજાય છે? કેવા મૂળ હોય છે? તંતુમય મૂળ છે હોય છે. ખ્યાલ આવ્યો? સમજાયું? કેવા મૂળ હોય છે? તંતુમય. જો આવા તાતણા જેવા છે મૂળ હોય છે. ત્યાર પછી દ્વિદળી વનસ્પતિમાં પુષ્પની રચના તો કે ભાઈ પંચાવયવી અથવા ચતુઅવયવી હોય. તો સર પંચાવયવી ચતુઅવયવી એટલે શું? તો કે ભાઈ જાતસૂદ જેવું પુષ્પ હોય ને તો એની અંદર પરાગરજ 5 હોય. સમજાય છે? સોરી, તો કે ભાઈ એની અંદર વજ્રપત્ર છે 5 હોય, દલપત્ર પણ 5 હોય, પુંકેસર પણ 5 હોય. સમજાય છે? અને સ્ત્રીકેસરની રચના પણ કેવી હોય છે? 5 હોય છે. એટલે કે 5 પલ મસ્ટલી આપેલા હોય છે. અને પંચાવયવી કહેવાય અથવા ચતુઅવયવી 4 હોય તો એને ચતુઅવયવી કહેવાય. અને અહીંયા છે પુષ્પની રચના એકદળી વનસ્પતિમાં ત્રિઅવયવી હોય. દરેક અંગ કેટલા હોય? 3 હોય. એટલા માટે એને કેવું કહેવાય? ત્રિઅવયવી છે કહેવામાં આવે છે. અને મોટાભાગની કઠોળ વર્ગની વનસ્પતિ છે ને એમાં કેવું હોય છે? ત્રિઅવયવી છે હોય છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછી આપણે લિંગી પ્રજનનની રચના છે જોવાની છે. હવે આપણે આવૃત્ત બીજધારી વનસ્પતિની લિંગી પ્રજનનની રચના જોવાની છે. શેની રચના જોવાની છે? તો કે ભાઈ લિંગી પ્રજનન કેવી રીતે કરે છે એના વિશે છે ચર્ચા કરવાની છે. તો આપણે જોઈએ દાખલા તરીકે કે ભાઈ આ પરાગાશય છે. તો આને હું એક અલગ બાજુ દર્શાવું છું અહીંયા લઈને. તો કે ભાઈ આ પુંકેસર લીધું આપણે. શું લીધું? પુંકેસર લીધું. આને પરાગાશય કહેવાય. શું કહેવાય? પરાગાશય. આને યોજી કહેવાય અને આને તંતુ કહેવાય. હવે શું થશે બાળકો કે જ્યારે પરાગાશય પરિપક્વ થશે ને, આમ પરાગાશયનો તમે આડો છેદ લ્યો ને, પહેલા આપણે પરાગાશય વિશે જોઈએ. આડો છેદ લ્યો ને તો આપણને આવી રચના છે જોવા મળે. સમજાય છે? કેવી રચના જોવા મળે? આવી રચના છે જોવા મળે છે. આમ પરાગાશય છે ને દ્વિકોટરીય રચના છે. કેટલા કોટરીય રચના છે? દ્વિકોટરીય. એક કોટર ને બીજું કોટર. કોટર એટલે પોલાણ થાય. સમજાય છે? શું છે? એક કોટર, બે કોટર, ત્રણ કોટર અને આવી રીતે બે કોટરીય રચના છે. આમ પોલાણ જો આનો આડો છેદ લીધો એટલે આવી રચના છે જોવા મળશે. સમજાય છે? આમ જોઈએ અહીંયા ઊભા આ પહેલો ખંડ, ખંડ 1 અને બીજો ખંડ. સમજાય છે? અને આમ જોશો તો ચતુકોટરીય રચના છે જોવા મળે છે. અને આ જે પરાગ કોથળી છે પરાગાશયના એમાં પરાગરજથી શું હોય છે? ભરેલી હોય છે. શું હોય છે? ભરેલી રચના હોય છે. ખ્યાલ આવી ગયો? સમજાણું? આને શું કહેવાય? પરાગ કોથળી કહેવાય. શું કહેવાય? પરાગ કોથળી છે કહી શકાય છે. અને પરાગ કોથળીની અંદર
પરાગરજ આવેલી હોય છે. સમજાય છે? તો આની પરાગરજ છે, સમજાય છે, અહીંયા વહન પામી આ સ્ત્રી કેસરનું શું છે? પરાગાસન છે. શું છે? પરાગાસન છે. સમજાય છે? તો આ સ્ત્રી કેસરના પરાગાસન ઉપર આવી આ પરાગરજ, તો કે ભાઈ દાખલા તરીકે મેં આ દોરી નાખી, ચાલો આ સ્ત્રી કેસરના શું કીધું છે? પરાગાસન ઉપર આવી પરાગરજ, એને પરાગનયનની ક્રિયા કહેવાય. સમજાય છે? તેની ક્રિયા કહેવાય પરાગનયનની ક્રિયા કહેવામાં આવે છે. કેવી ક્રિયા કહેવાય? પરાગનયનની ક્રિયા કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, કે પુખ્ત પુંકેસરની પરાગાશયમાંની પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થાપન થવાની જે ક્રિયા છે એને આપણે શું કહેવાય? પરાગનયન કહેવામાં આવે છે. અને આ જે રચના છે એને પરાગવાહિની કહેવાય. શું કહેવાય? પરાગવાહિની કહેવામાં આવે છે. એટલે હવે એવું થશે બાળકો, તો કે ભાઈ પરાગવાહિની જે છે, સમજે, તો એની અંદર શું થશે? તો કે ભાઈ આ પરાગરજ જે આવી, સમજાય છે, તો એનું શું થશે? તો કે ભાઈ અંકુરણ થશે. અંકુરણ થઈ એટલે આ જે પરાગરજ આપણે અહીંયા આવી, સમજાય છે, એ પરાગરજનું અંકુરણ થઈ અને એમાંથી છે એ શું થશે? પરાગ નલિકા છે વિકાસ પામશે. શું વિકાસ પામશે? પરાગ નલિકાનો છે વિકાસ છે થાય છે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? શું થાય છે? પરાગ નલિકાનો વિકાસ છે થાય છે. વિદ્યાર્થી મિત્રો, કદાચ અત્યારે ખાલી સમજવાનું છે બેવડું ફલન કઈ રીતે થાય છે. સમજાય છે? તો કે ભાઈ પરાગરજ જે આવે છે ને, પરાગરજ, આ પરાગરજ જે છે ને એ પણ એકકીય હોય છે. કેવી હોય છે? એકકીય કોષ, એટલે કે એનપ્લોઇડી હોય છે. કેવી હોય છે? એનપ્લોઇડી હોય છે. અને એ પરાગરજની અંદર બે કોષ હોય છે. કેટલા હોય છે? બે કોષ હોય છે. એક વાનસ્પતિક કોષ, આ વાનસ્પતિક કોષ હોય છે, અને એક કયો હોય છે? જનન કોષ હોય છે. કયો હોય છે? જનન કોષ. જ્યારે પરાગનલિકાનો વિકાસ થશે ને ત્યારે વાનસ્પતિક કોષ છે ને અવનત પામશે, નાશ પામશે. ત્યારે જનન કોષનું શું થશે? સમવિભાજન થશે. શું થશે? સમવિભાજન. સમવિભાજન થશે એટલે અહીંયા બે નરજન્યુઓ છે એ શું થશે? નિર્માણ પામશે. એટલે કે આ એક પરાગરજમાંથી કેટલા જન્યુઓનું નિર્માણ થશે? બે જન્યુઓનું છે નિર્માણ છે થાય છે. તો હું અહીંયા બે જન્યુ દર્શાવી દઉં છું. આ બે જન્યુ જે છે એ શું થશે? નરજન્યુ. પણ રંગસૂત્રની દ્રષ્ટિએ એકકીય છે. કેવા છે? રંગસૂત્રની દ્રષ્ટિએ લખી શકાય, રંગસૂત્રની દ્રષ્ટિએ એકકીય એટલે કે n છે. કેવા છે? n છે. ખ્યાલ આવ્યો તમને? ખબર પડી? ત્યાર પછી એ શું કરશે કે પરાગવાહિનીની મદદથી આ પરાગ નલિકાનો વિકાસ થશે. શેનો વિકાસ થશે? આ રેડ કલરને દેખાડી એ પરાગ નલિકાનો વિકાસ છે થાય છે. અને પરાગ નલિકાનો વિકાસ થશે એટલે શું થશે? નરજન્યુ વહન પામી અને અહીંયા સુધી છે એ પહોંચી જશે. ક્યાં સુધી? અહીંયા સુધી છે એ પહોંચી જાય છે. એટલે કે અંડક છિદ્ર સુધી છે પહોંચી જાય છે. તો પહેલા હું તમને સમજાવી દઉં કે આને અંડક તલ કહેવાય, આને અંડક છિદ્ર કહેવાય. આ બીજાશય છે. શું છે? બીજાશય. એની અંદર શું હોય? અંડક હોય. અને અંડકની અંદર શું છે? ભ્રૂણપુટ રહેલું હોય છે. સમજાય છે? શું હોય છે? ભ્રૂણપુટ. જે ભ્રૂણપુટ રહેલું છે તો એની અંદર કેવા પ્રકારની રચના છે એ હું તમને દેખાડી દઉં. તો કે ભાઈ એની અંદર આપણે જોઈએ કેવા પ્રકારની રચના છે. 1 2 અને 3 આ ત્રણ કોષો છે ને એને આપણે શું કહેવાય? પ્રતિધ્રુવીય કોષો કહેવાય. કેવા કોષો કહેવાય? પ્રતિધ્રુવીય કોષો કહેવાય. સમજાય છે? વ્યાખ્યા આપી તો કહી શકાય કે ભ્રૂણપુટના અંડકતલ તરફના છેડે આવેલા ત્રણ કોષો એટલે પ્રતિધ્રુવીય કોષો કહેવાશે. અને વચ્ચે જે આવેલા છે, સમજાય છે? વચ્ચે બે કોષો આવેલા છે. સમજાય છે? આ જે બે કોષો છે આવેલા છે આને આપણે જે કહેવું છે ને તો એને શું કહેવાશે? દ્વિતીય કોષ કેન્દ્ર કહેવાશે. કેવું કહેવાશે? દ્વિતીય કોષ કેન્દ્ર કહેવાય છે. આ જો ભ્રૂણપુટની બીજાશયની અંદર અંડકની અંદર ભ્રૂણપુટ જે હોય છે ને એની રચના જોઈએ. પછી આપણે આ પરાગરજનું શું થાય છે ને જોઈએ. ત્યાર પછી બે મોટા કોષો હશે. સમજાય છે? બે સાઈડમાં બે મોટા કોષો હશે અને એની વચ્ચે એક બીજો કોષ હશે. રેડ કલરનો દેખાડો. કેવો દેખાડો? રેડ કલરનો.
આ જે બ્લેક કલરના દેખાયા એ સહાયક કોષો છે. કેટલા હશે? સહાયક કોષો. અને એની સંખ્યા કેટલી હશે? 2 હશે. અને આ જે રેડ કલરનો દેખાયો એ અંડકોષ છે. શું છે? અંડકોષ છે. તો લખી શકાય કે એક અંડકોષ વત્તા 2 સહાયક કોષ જોડાય અને અંડ પ્રસાધન બનાવે. શું બનાવે? અંડ પ્રસાધનની રચના કરે. તો કે ભાઈ આ બંને જોડાય શેની રચના બનાવી દેશે? અંડ પ્રસાધનની રચના બનાવે છે. વચ્ચે દ્વિકોષ કેન્દ્રીય હોય છે અને પ્રતિધ્રુવીય કોષ હોય છે. તો આમ જોઈએ તો 8 કોષ કેન્દ્રીય રચના થઈ. ભ્રૂણપૂટની કેટલી રચના થઈ? 8 કોષ કેન્દ્રીય ભ્રૂણપૂટની રચના છે એ થાય છે. એટલે શું થશે? તો કે ભાઈ પરાગનયન થઈ પરાગ નલિકા મદદથી આ નરજન્યુ છે એ ક્યાં આવશે? અંડક છિદ્ર સુધી આવશે. તો અંડક છિદ્ર સુધી એને કોણ લઈ આવ્યું? તો કે ભાઈ આ સહાયક કોષ. તો સહાયક કોષનું કામ શું? સહાય કરવાનું. નામ ઉપરથી જ ખ્યાલ આવી જાય. મદદ કરવાનું કામ થશે. તો એ સહાયક કોષની મદદથી આ નરજન્યુ છે અંદર પ્રવેશ છે. તો એ નરજન્યુ અંદર પ્રવેશે એ માટે હું એક અલગ આકૃતિ દોરી આ વસ્તુને હું અહીંયા બહાર દર્શાવી તમને સમજાય એટલા માટે હું છે એ દોરું છું. તો જોઈએ આપણે આની અંદર આપણે 3 કયા જોયા? પ્રતિધ્રુવીય કોષો. પ્રતિધ્રુવીય કોષો વચ્ચે આપણને કયા હતા? ત્રિકોષ કેન્દ્રીય રચના. સમજાય છે કેવી રચના હતી? દ્વિકોષ કેન્દ્રીય રચના. અને અહીંયા સુધી આવી ગયા. દાખલા તરીકે અહીંયા પરાગ નલિકા દેખાડો. સમજાય છે? અહીંયા આ 2 નરજન્યુ દેખાડી દો. સમજાય છે? શું દેખાડી દો? 2 નરજન્યુ દેખાડી દો. અહીંયા મૂકું છું 1 મિનિટ. આ પરાગ નલિકા છો અને પરાગ નલિકા સમજવાનું બાળકો. આવડી આ પરાગ નલિકા છે. આ બંને જે છે એ શું છે? નરજન્યુ છે. તો કે ભાઈ પરાગ નલિકા જ્યારે અહીંથી આવશે ને અહીંયા અંડક છિદ્ર સુધી આવી જશે. આ જે છેડો છે કયો છે? અંડક છિદ્ર છે. ત્યારે સહાયક કોષ શું થઈ જશે? નાશ થઈ જશે. પછી અવનત પામી જશે. તો અહીંયા વધશે કયો કોષ? તો કે ભાઈ એક અંડકોષ વધશે. કોણ વધશે? એક અંડકોષ છે વધે છે. તો હવે આ એક નરજન્યુ છે ને એ અંડકોષ સાથે જોડાઈ જશે. તો આ અંડકોષ સાથે જોડાશે એટલે આપણે આમ કહી શકીએ નરજન્યુ વત્તા માદાજન્યુ. આ n એટલે શું થઈ જાય? 2n. 2n ને શું કહેવાય? યુગ્મન જ કહેવાય. તો આને એક વખત ફલન થયું તેમ કહેવાય. કેટલી વખત થયું કહેવાય? ફલન નંબર 1 કહેવાય. આપણને સમજાય એટલા માટે કહું છું બાળકો. સાવ સાદી ભાષામાં સમજાવું છું. ત્યાર પછીનો આ એક નરજન્યુ છે એ આ ભાઈ સાથે જોડાઈ જશે. કોની સાથે જોડાઈ જશે? આ ભાઈ સાથે છે જોડાઈ જાય છે. એટલે અહીંયા જે રચના બનશે બાળકો, તો અહીંયા આવી રચના છે બનશે અને આને કહેવાશે ત્રિકીય ભ્રૂણકોષ કેન્દ્ર. ત્રિકીય ભ્રૂણકોષ. સમજાય છે? તો આને 3n કહેવાય. સમજાય છે? તો આ રંગસૂત્રની દ્રષ્ટિએ 3n થશે. કેવો થશે? 3n છે થાય છે આ ત્રિકીય ભ્રૂણકોષ. તો આ જે ફલન થયું એને ફલન નંબર કેટલું કહેવાય? 2 કહેવાય. કેટલામું કહેવાય? બીજું ફલન કહેવાય. તો એવી રીતે આવૃત બીજધારી વનસ્પતિ જે છે એમાં ફલન છે એ બેવડું ફલન થાય છે. 2 વખત ફલન થયું. એક વખત કોની સાથે? અંડકોષ સાથે છે અને બીજી વખત દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા સાથે થાય છે. તો આમ જોઈએ તો આ 3 4 આ 5 6 ને 7 આમ જોઈએ તો 7 કોષીય રચના છે જોવા મળે છે. કેટલી રચના જોવા મળે છે? 7 કોષીય રચના છે જોવા મળે છે. ખ્યાલ આવ્યો તમને? ખબર પડી? ફરીથી કહી દઉં કે ભાઈ જ્યારે પરાગાશયમાંથી પરાગરજ સ્ત્રીકેસરના પરાગાશય ઉપર આવે ત્યારે એમાં 2 નરજન્યુ હોય. એ 2 નરજન્યુનું વહન સહાયક કોષની મદદથી પરાગનલિકાનો વિકાસ થઈ અંડક છિદ્ર સુધી આવશે. એમાંનો એક નરજન્યુ છે એ કોની સાથે જોડાશે? અંડકોષ સાથે જોડાશે. ત્યારે સહાયક કોષ નાશ પામશે. ત્યારે ફલન નંબર 1. ત્યારે બીજો નરજન્યુ છે દ્વિકોષ કેન્દ્રીય સાથે છે જોડાય છે. ત્યારે બીજી વખત ફલન થાય છે. તેને શું કહેવાય? બેવડું ફલન તરીકે શું કહી શકાય છે? ઓળખી શકાય છે. કેના તરીકે ઓળખી શકાય?
બેવડું ફલન તરીકે ઓળખી શકાય છે. આ મહાબીજાણુ માતૃકોષ હોય છે, સમજાય છે, એની સાથે છે ફલન છે એ થાય છે. તો આપણે આવૃત બીજધારી વનસ્પતિમાં બેવડું ફલન થાય છે. કેવું થાય છે? બેવડું ફલન છે એ થાય છે. ખ્યાલ રાખજો, યાદ રાખવાનું છે કે કેવું ફલન થાય છે? બેવડું ફલન થાય છે. ફરીથી કહી દઉં, પ્રતિધ્રુવીય કોષો ક્યાં આવેલા હોય છે? અંડક તલ તરફ આવેલા હોય છે, જ્યારે સહાયક કોષ અને અંડકોષ છે અંડક છિદ્રના છેડે છે આવેલા હોય છે. વચ્ચે દ્વિતીય કોષ કેન્દ્ર હોય છે. એટલે ભ્રૂણપૂટની અંદર કોણ હોય? યાદ રાખવાની છે, આ લાઈન યાદ રાખી લેજો કે ભ્રૂણપૂટની અંદર સર્જાય છે અંડક હોય. સર્જાય છે શું હોય? સોરી, ભ્રૂણપૂટની અંદર અંડક હોય, અંડકની બહાર ભ્રૂણપૂટની બહાર છે અંડક હોય, અને અંડકની બહાર કોણ હોય છે? બીજાશય હોય છે. એટલે કે આ ભ્રૂણપૂટ છે. ભ્રૂણપૂટની બહારની તરફ કોણ હોય છે? અંડક હોય છે. અને અંડકની બહારની તરફ કોણ હોય છે? બીજાશય હોય છે. એટલે કે સ્ત્રી કેસરનો ફૂલેલો ભાગ, જેને શું કહેવાય? બીજાશય કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ન સમજાય તો વારંવાર લેક્ચર છે રિપીટ કરીને જુઓ, વારંવાર જોવું સહેલું છે. અને હજુ ન સમજાય તો અત્યારે ખાલી યાદ રાખવાનું છે, આના વિશે ધોરણ 12 સાયન્સમાં પહેલા 2 ચેપ્ટર છે એ આના રિલેટેડ છે. સંપૂર્ણ બેવડું ફલન છે જોવાનું છે. સપુષ્પ વનસ્પતિઓમાં પ્રજનન છે એ 12 સાયન્સનું બીજું ચેપ્ટર જે છે એના અંદર આપણે વિગતવારે ચર્ચા છે કરવાની છે આના વિશે. પણ અત્યારે તમારે યાદ રાખવાનું છે, આપણે આની અંદર આવ્યું છે અત્યારે ખાલી એમ જ સમજવાનું હતું કે બેવડું ફલન કઈ રીતે થાય છે. તો બેવડા ફલન વિશે મેં તમને માહિતી આપી દીધી. અને આવૃત બીજધારી વનસ્પતિનો સમૂહ છે એ સૌથી મોટો સમૂહ છે. કેવો સમૂહ છે? સૌથી મોટો સમૂહ છે. અને અહીંયા જે ફલિતાંડ બન્યું, શું બન્યું? ફલિતાંડ. આ જે ફલિતાંડ 2n બને છે, સમજાય છે? શું બને છે? 2n બને છે. અને ભ્રૂણકોષ છે એ કેવો હોય છે? 3n હોય છે. એ એનું રંગસૂત્રીય બંધારણ છે. આવૃત બીજધારી વનસ્પતિમાં ફલિતાંડ 2n હોય છે, સમજાય છે? અને ભ્રૂણકોષ છે 3n હોય છે. અને અહીંયા જો યાદ કરો, અનાવૃત બીજધારી વનસ્પતિમાં મેં કીધું હતું કે ફલન પહેલા ભ્રૂણકોષનું નિર્માણ થઈ ગયું હતું, જ્યારે અહીંયા આવૃત બીજધારી વનસ્પતિમાં ફલન પછી ભ્રૂણકોષનું શું થાય છે? નિર્માણ થાય છે. ફલન થયા પછી જો તૃતીય ભ્રૂણકોષ PEN, પ્રાઇમરી એન્ડોસ્પર્મ સેલ કહેવાય ને. શું કહેવાય? PEN એટલે પ્રાઇમરી એન્ડોસ્પર્મ સેલ તરીકે ઓળખી શકાય છે. સમજાય છે? શું કહેવાય? પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ કહેવાય. યાદ રાખજો, PEN નું ફૂલ ફોર્મ છે પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ. ખ્યાલ આવ્યો? પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ, એને 3n કહેવાય. શું કહેવાય? 3n કહેવાય. ફરીથી કહી દઉં, ફલિતાંડ 2n છે રંગસૂત્રની દ્રષ્ટિએ, દ્વિતીય ભ્રૂણકોષ 3n છે. જ્યારે પરાગાશયમાંથી પરાગરજ આવતી હોય ત્યારે એકકીય હોય છે, ત્યારે આ પણ કેવો હોય છે? અંડકોષ પણ એકકીય હોય છે. પણ જોડાણ થયા પછી, ફલિતાંડ બન્યા પછી શું હોય છે? 2n હોય છે. સમજાય છે? અને ત્યાર પછી ભ્રૂણકોષ છે 3n હોય છે. અહીંયા ફલન થયા પછી આવૃત બીજધારી વનસ્પતિમાં ભ્રૂણકોષનું નિર્માણ થાય છે. ત્યાર પછી અનાવૃત બીજધારી વનસ્પતિમાં ફલન પહેલા ભ્રૂણકોષનું નિર્માણ થાય છે. તો હવે ત્રીજા ચેપ્ટરનો લાસ્ટ લેક્ચર કયો છે આની પછીનો, સમજાય છે? એના ચક્રો ભણી લઈશું એટલે આખું ચેપ્ટર છે પૂર્ણ છે થઈ જશે. આજે અહીંયા સુધી રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. બાકીનું નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. આ સાથે સાથે પ્રિપેરેશન પણ કરતું જવાનું છે. નીટની અંદર લેવા એવા ટોપિક ટેક્સ્ટબુક સિવાયના પણ આની અંદર લીધેલા છે એ નોટ ડાઉન પણ કરતું જવાનું છે. આપને સમજાય એટલા માટે સરસ મોટી આકૃતિ દ્વારા મેં તમને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. તો અહીંયા સુધી રાખીએ, બાકીનું નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. હેવ અ નાઇસ ડે.